નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફન્ટ ન્યૂઝ. તો ગુજરાત રાજ્ય સરકારે વિધવા મહિલાઓની સહાયમાં ડબલ વધારો જાહેર કર્યો. ગુજરાત ગંગા શ્રુપા પેન્શન વધારો. તો ગુજરાત રાજ્ય સરકારે વિધવા મહિલાઓને જે સહાય મળે છે તેમાં જે ડબલ વધારો કર્યો છે તેની સંપૂર્ણ વાત આપણે સાવ સરળ શબ્દમાં જાણવાની છે. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિગતવાર જાણીએ તો ગુજરાત સરકારે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના હેઠળ મળતી સહાયની રકમ 1250 દર મહિને નક્કી કરેલી છે. મોંઘવારી સામે આ રકમ વધારીને ₹5000 કરવા માટે રાજ્યમાં સતત માંગણીઓ અને રજૂઆતો થઈ રહી છે. જો કે સત્તાવાર રીતે પેન્શન વધારા અંગે હજુ અંતિમ નિર્ણય બાકી છે. ગંગા શ્રુપા આર્થિક સહાય યોજનાનો પરિચય. ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટે આ યોજના ચાલે છે. આ યોજનાનું મુખ્ય લક્ષ્ય નિરાધાર મહિલાઓને આર્થિક સુરક્ષા આપવાનું છે. હાલમાં લાભાર્થીઓને દર મહિને ₹1250ની સહાય આપવામાં આવે છે. આ રકમ સીધી બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા થાય છે. પેન્શન વધારીને ₹5000 કરવાની માંગ વર્તમાન મોંઘવારીના યુગમાં ₹1250ની રકમ પૂરતી નથી. સામાજિક આગેવાનો અને ધારાસભ્યો દ્વારા પેન્શન વધારીને ₹5000 કરવા રજૂઆતો કરાઈ છે. મહિલાઓના જીવન ધોરણને ઊંચું લાવવા આર્થિક સહાય વધારવી ખૂબ જ જરૂરી છે. તો આવી રીતે ગુજરાત સરકાર દ્વારા ગંગા શ્રુપા બહેનોને જે સહાય હાલમાં 1250 મળે છે તેને વધારીને ₹3000 કે 4000 કે તેનાથી વધુ 5000 કરવા સરકારને ખૂબ જ આગ્રહ કર્યો છે. ત્યારબાદ યોજનાના લાભ માટેના મુખ્ય નિયમો. અરજદાર મહિલા ગુજરાત રાજ્યની કાયમી રહેવાસી હોવી જોઈએ. પતિના અવસાન બાદ મહિલાએ પુનઃલગ્ન ન કરવા જોઈએ, એટલે કે ન કરેલા હોવા જોઈએ. ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા અને શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા નક્કી કરેલી છે. જરૂરી દસ્તાવેજો. પતિનું મરણનો દાખલો, અરજદારનું આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, એટલે કે જે સમકક્ષ અધિકારી છે તેના દ્વારા આપવામાં આવેલું આવકનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝના ફોટો. અરજી કેવી રીતે કરવી? લાભાર્થીઓ ગુજરાત સરકારના રેવન્યુ વિભાગના પોર્ટલ પરથી ફોર્મ મેળવી શકે છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત વીસી અથવા તો ઈ-ગ્રામ કેન્દ્ર દ્વારા અરજી થઈ શકે. શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરી અથવા તો સિટી સેન્ટરનો સંપર્ક કરવાનો રહે છે. તો આવી રીતે દસ્તાવેજોની જરૂર પડશે અને આવી રીતે તે યોગ્ય સ્થળે જઈને તે ફોર્મ ભરી